શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે બેંક સિલક મેળની વાત કરીએ છીએ. હવે તમારી સામે જે વિગતો છે એ બેંક સિલક મેળનો પાયો છે. બસ આ વિગત એ મુદ્દામાં ખ્યાલ આવી જશે દરેકે દરેક કારણની અંદર, તો આખા ચેપ્ટરમાં દાખલામાં ક્યાંય તકલીફ પડશે નહીં. અને ફરીથી બાળકો કહું છું, રોકડ મેળ તમને અહીંયા ખૂબ જ ઉપયોગી થશે. હવે જુઓ, હેડિંગ છે રોકડ મેળ અને પાસબુકની બેંક બાકીમાં શા માટે તફાવત આવે છે. એ તફાવત આવવાના કારણો, એ કારણો જ આપણે અહીંયા લખવાના છે બેંક સિલક મેળની અંદર. ચાલો, અગાઉના લેક્ચરનો મુદ્દો યાદ કરો. આવકના વ્યવહાર જેનાથી બેંક સિલક વધે એ રોકડ મેળમાં ઉધાર લખાય, પાસબુકમાં જમા લખાય. ખર્ચ કે જાવકના વ્યવહારો રોકડ મેળમાં જમા લખાય, પાસબુકમાં ઉધાર લખાય. આ મુખ્ય મુદ્દો યાદ રાખજો બાળકો. એને આધારે આ કારણો તરત જ સમજાઈ જશે. જુઓ, જે ચોપડામાં જે બાજુ નોંધ નથી થઈ કે ખોટી થઈ છે તે બાજુ સુધારીને નોંધ કરવાની છે. એટલે એક વ્યવહાર રોકડ મેળમાં લખાયેલો છે, ધારો કે ઉધાર બાજુ લખાયેલો છે, તો પાસબુકમાં ક્યાં આવે? જમા આવે. તો પાસબુકમાં એની નોંધ નથી થઈ, કઈ બાજુ નથી થઈ? જમા નથી થઈ. તો આપણે અહીંયા એ જમા કરી દેવાનું. એ જ રીતે કોઈક વ્યવહાર પાસબુકમાં જમા છે તો રોકડ મેળમાં ક્યાં આવે? ઉધાર આવે. પાસબુકમાં જમા એન્ટ્રી આપેલી છે, રોકડ મેળમાં ઉધાર નથી, તો બેંક સિલક મેળમાં ઉધાર કરવાનું. ટૂંકમાં વ્યવહાર કોઈ એક જગ્યાએ હોવો જોઈએ નહીં. રોકડ મેળમાં છે તો પાસબુકમાં નથી, પાસબુકમાં છે તો રોકડ મેળમાં નથી, અથવા બંનેમાં છે તો કોઈ એક જગ્યાએ ખોટી એન્ટ્રી થઈ છે. એવા જ વ્યવહારો લખવાના છે બાળકો. ખાસ જે વ્યવહાર રોકડ મેળ અને પાસબુક બંનેમાં નોંધેલા હોય, બંનેમાં છે, સાચી રીતે લખેલા છે, અથવા બંનેમાં છે જ નહીં, નોંધેલા જ નથી, એવા વ્યવહાર બેંક સિલક મેળમાં લખવાના નથી. આ એક યાદ રાખી લેજો. તો કયા વ્યવહારો લખવાના છે? જે એક જગ્યાએ છે, બીજી જગ્યાએ નથી, અથવા બીજી જગ્યાએ છે તો ખોટી નોંધ કરેલી છે, એ જ લખીશું. ચાલો હવે શરૂઆત કરીએ. પહેલું કારણ, મળેલ પરંતુ બેંકમાં ભરવાનો રહી ગયેલ ચેક. ચેક કોની પાસેથી મળે? તો દેવાદાર પાસેથી. દેવાદાર પાસેથી ચેક મળે એટલે આવક. રોકડ મેળમાં ઉધાર થાય. જો આ ચેક બેંકમાં ભરવામાં આવે તો બેંક પાસબુકમાં જમા કરશે, પરંતુ બેંકમાં તો ભરવાનો રહી જાય છે, એટલે પાસબુકમાં જમા બાજુ નોંધ થઈ નથી. એટલે બેંક સિલક મેળમાં કઈ બાજુ લખાશે? જમા. ચાલો, બીજું કારણ, બેંકમાં ભરેલ પરંતુ બેંકે વસૂલ કે જમા ન કરેલ ચેક. ઉપરનો ચેક છે, જુઓ, ચેક મળે છે, આવક, રોકડ મેળમાં તમે ઉધાર કરો, પછી એ ચેક તમારે બેંકને આપવાનો, બેંકમાં ભરવાનો, તો બેંક પાસબુકમાં જમા કરશે. પણ ગમે તે કારણને લીધે બેંક ભૂલી જાય છે કે ગમે તે કારણ હોય, બેંકે એ ચેક વસૂલ એટલે કે જમા કરેલો નથી. રોકડ મેળમાં ઉધાર છે, પાસબુકમાં જમા નથી, તો ફરીથી એ કરી દો બેંક સિલક મેળમાં જમા. ચાલો, આ જ ચેક બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. બાળકો, અહીંયા ચેક બે પ્રકારના આવશે. ચેક મળે એ તમે બેંકમાં ભરો તો મળેલો ચેક એટલે આવક. તમારે લેણદારને નાણાં ચૂકવવાના હોય, ખર્ચા, પગાર, સ્ટેશનરી એ ચૂકવવાના હોય ને તમે ચેક લખીને આપો તો લખેલ ચેક જાવક. તો આ બેંકમાં ભરેલ ચેક આવક, રોકડ મેળમાં નોંધ થઈ નથી. મળેલ અને બેંકમાં ભરેલ ચેક આવક, રોકડ મેળમાં ઉધાર લખાય, પાસબુકમાં જમા. ક્યાં નોંધ નથી? રોકડ મેળમાં. એનો અર્થ પાસબુકમાં છે નોંધ, આવક છે, પાસબુકમાં જમા થયેલા છે. ક્યાં નોંધ નથી? રોકડ મેળમાં. કઈ બાજુ નથી?
ઉધાર, તેથી બેંક શિલ્લક મેળમાં થશે ઉધાર. એટલે આ ત્રણે ત્રણ ચેક આવકના જ હતા. આવકનો ચેક રોકડ મેળમાં ઉધાર, પાસબુકમાં જમા. પહેલા બે કારણમાં પાસબુકમાં જમા બાજુ એન્ટ્રી નથી, તેથી જમા. ત્રીજા કારણમાં રોકડ મેળમાં ઉધાર બાજુ એન્ટ્રી નથી, તેથી ઉધાર. હવે લખેલ ચેક આવશે. લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ ન થયેલ ચેક. તમે કોઈને ચેક લખીને આપો છો, પગારનો ચેક કે દેવા અંગેનો ચેક, તો તમારા માટે જાવક. એ જાવકનો ચેક રોકડ મેળમાં તમે જમા બાજુ લખશો. જે વ્યક્તિને ચેક આપવામાં આવે એ બેંકમાં રજૂ કરે, બેંક નાણાંની ચૂકવણી કરશે અને આપણા ખાતામાંથી શિલ્લક માઇનસ થઈ જાય, ઉધાર થઈ જાય. રોકડ મેળમાં જમા છે એટલે પાસબુકમાં ઉધાર થાય, પરંતુ એ વ્યક્તિએ હજુ આ ચેક બેંકમાં રજૂ કરેલો નથી. બેંકમાં ચેક જતો જ નથી તો પાસબુકમાં નોંધ જ નથી. રોકડ મેળમાં જમા છે, પાસબુકમાં ઉધાર નથી, તેથી બેંક શિલ્લક મેળમાં ઉધાર. લખેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. લખેલ ચેક આવક કે જાવક? સરસ, જાવક. તો જાવક રોકડ મેળમાં જમા થાય, બેંકમાં રજૂ થાય, પાસબુકમાં ઉધાર. ક્યાં નોંધ નથી? રોકડ મેળમાં. એનો અર્થ પાસબુકમાં છે, પાસબુકમાં ઉધાર છે, રોકડ મેળમાં જમા નથી, તેથી બેંક શિલ્લક મેળમાં જમા. લખેલ પરંતુ વેપારીને આપવાના રહી ગયેલ ચેક. આ ચોથા કારણ જેવું જ છે. લખેલ ચેક જાવક. તમે સામેની વ્યક્તિ વેપારીને ચેક આપતા જ નથી તો એ બેંકમાં રજૂ કરે? નહીં કરે. એટલે જાવકનો ચેક તમે રોકડ મેળમાં જમા કરેલો છે, તમે એને આપતા નથી, એટલે પાસબુકમાં એની ઉધાર બાજુ નોંધ ન હોવાથી એ થશે ઉધાર. ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલ રકમ. તમારો દેવાદાર ગ્રાહક, તમને ખબર નથી, તમારા બેંક ખાતામાં બારોબાર તમારી જાણ બહાર બેંકમાં 5,000 રૂપિયા કે 10,000 રૂપિયા ભરે છે, તો બેંક આ પૈસા લઈ તમારા ખાતામાં એ રકમ જમા કરશે. આવક, શિલ્લક વધે. એન્ટ્રી પહેલી ક્યાં થઈ? બેંકમાં, પાસબુકમાં. ત્યાં બેંક નોંધ કરે છે જમા બાજુ, તમને તો ખબર જ નથી કારણ કે બારોબાર છે. એટલે પાસબુકમાં જમા છે, રોકડ મેળમાં ઉધાર બાજુ એન્ટ્રી નથી, તેથી બેંક શિલ્લક મેળમાં ઉધાર. બેંકમાં ભરેલ ચેક નકારાય. તમને ચેક મળે છે એટલે આવક, તમે રોકડ મેળમાં ઉધાર લખો છો. એ ચેક તમે બેંકમાં ભરો ને તો બેંક કોઈ એન્ટ્રી જ નથી આપતી. ચેકમાં કંઈક ભૂલ છે, રકમની, સહીની, ગમે તે ભૂલ હોય તો બેંક ના જ પાડે છે, ચેક કેન્સલ કરી નાખે છે. તો તમારે શું કરવાનું? રોકડ મેળમાં કરતા હતા એમ જ તમે પેલી ઉધાર બાજુ એન્ટ્રી કરેલી છે, એન્ટ્રી રદ કરવાની છે, કારણ કે શિલ્લક તો વધતી નથી. એ રદ કરવા માટે કઈ બાજુ? જમા. બેંકે વેપારીના ખાતે ઉધારેલ બેંક ચાર્જીસ કમિશન. બેંક વેપારીને અનેક સેવા આપે છે, એ સેવાનો ખર્ચ આપણી પાસેથી વસૂલ કરે, બેંક ચાર્જીસ કમિશન. આ ખર્ચા આપણે નક્કી નથી કરવાના, એ બેંક નક્કી કરે. તો બેંક વેપારીના ખાતામાંથી એ ખર્ચની રકમ માઇનસ કરે. પહેલી એન્ટ્રી બેંકમાં થાય, પાસબુકમાં ખર્ચ, ત્યાં ઉધાર છે, એનો અર્થ રોકડ મેળમાં જમા નથી, તેથી બેંક શિલ્લક મેળમાં જમા. આનાથી વિરુદ્ધ બેંકે વેપારી વતી વસૂલ કરેલ વ્યાજ, ડિવિડન્ડ. વેપારીને અમુક ચોક્કસ સમયના અંતે જે વ્યાજ મળે, ખાતામાં જે જમા રકમ હોય એનું વ્યાજ, વેપારીની આવક. શેરના રોકાણ પર ડિવિડન્ડ મળે એની આવક, એ વેપારી વતી કોણ વસૂલ કરે છે? બેંક. બેંક મેળવે છે, પહેલી એન્ટ્રી બેંકમાં થશે, વેપારીની આવક છે એટલે પાસબુકમાં જમા. બેંકે નોંધ કરી તો પાસબુકમાં જમા છે, રોકડ મેળમાં ઉધાર નથી, તેથી બેંક શિલ્લક મેળમાં ઉધાર. બેંકે વેપારી વતી ચૂકવેલ દેવી હુંડી. દેવી હુંડી એ વેપારીનું આપણું દેવું છે, આપણા વતી ચૂકવે છે કોણ? બેંક. તો બેંક એના પૈસા નહીં આપે, વેપારીના ખાતામાંથી રકમ માઇનસ કરી નાખે એટલે શિલ્લક ઘટે, એટલે બેંક પાસબુકમાં કરશે ઉધાર. બેંક ચૂકવે છે, પાસબુકમાં જ ઉધાર બાજુ એન્ટ્રી છે, ખર્ચ, જાવક રોકડ મેળમાં જમા નથી, તેથી બેંક શિલ્લક મેળમાં જમા.
બેંકમાં વટાવેલ હુંડી પાક્યા તારીખે નકારાય. આ શું છે? દેવાદાર ઉપર એક હુંડી લખવામાં આવે. તમારે દેવાદાર પાસેથી પૈસા લેવાના છે 5,000. 5,000ની હુંડી લખી, 2 મહિનાની મુદત છે, તો આજથી 2 માસ પછી તમને દેવાદાર નાણાં આપશે. તમારે આજે જ નાણાંની જરૂર હોય તો આ હુંડી બેંકને આપવાની. બેંક 200-300 રૂપિયા વટાવના કાપી અને 4600-4700 રૂપિયા તમને આપશે. આ પ્રોસેસને કહેવાય હુંડી બેંકમાં વટાવવી. હુંડી બેંક પાસે ચાલી જાય, તમને 4,700 મળી જશે. 2 મહિના પછી તમારો દેવાદાર 5,000 એ બેંકને આપી દેશે, કારણ કે હુંડી બેંક પાસે છે. પણ દેવાદાર એ 2 મહિના પછી એટલે પાક્યા તારીખ નાણાં આપતો નથી. તો બેંક તો તમને ઓળખે છે. બેંક શું કરશે? તમારી પાસેથી એ નાણાં વસૂલ કરશે. હુંડી નકારાઈ છે એટલે બેંક તમારા ખાતામાંથી હુંડીની મૂળ રકમ 4700 નહીં, હુંડીની મૂળ રકમ એટલે કે 5,000 અને હુંડી કેન્સલ થાય એનો ખર્ચ 100-200 રૂપિયા નકરામણી ખર્ચ 5,100 કે 200 તમારા ખાતામાંથી માઇનસ કરે એટલે પાસબુકમાં બેંક ઉધાર કરશે. તો આપણી સિલ્લક ઘટે. આપણે રોકડ મેળમાં નોંધ નથી કરેલી, જમા બાજુ નથી કરેલી, તેથી થશે જમા. લખેલ પરંતુ બેંકે નકારેલ ચેક. જો બરાબર સમજજો, લખેલ ચેક એટલે જાવક. તમે કોઈને ચેક લખીને આપો છો, તમે રોકડ મેળમાં કરશો જમા, બેંકમાં એ ચેક રજૂ થાય, બેંક કેન્સલ કરી નાખે છે આ ચેક કોઈ પણ કારણને લીધે, બેંકમાં એન્ટ્રી જ નથી. તમે શું કરેલું છે? લખેલ ચેક જાવક રોકડ મેળમાં જમા કરેલ છે, ચેક કેન્સલ થઈ ગયો, એન્ટ્રી કાઢવાની છે રદ કરવા માટે, જમાની વિરુદ્ધ અસર ઉધાર. બેંકમાં વસૂલાત માટે મોકલેલ હુંડી જે વસૂલ થઈ છે. તમે દેવાદાર ઉપર હુંડી લખો છો 5,000ની, 2 મહિના પછી પૈસા મળવાના છે, નાણાં મળવાના છે. તમારે નાણાંની આજે કોઈ જરૂર જ નથી. તમારે આ હુંડી સાચવવી નથી, તમે સાચવવા માટે બેંકને આપો છો. જેવી રીતે આપણે લોકરમાં આપણી કિંમતી વસ્તુ મૂકીએ એવી રીતે હુંડી બેંકને આપી દેવાની. 2 મહિના પૂરા થાય, તમારે દેવાદારને સૂચના આપવાની કે 5,000 તારે મને નથી આપવાના, બેંકમાં આપી દેવાના છે. જેવા 5,000 રૂપિયા બેંકને મળે દેવાદાર પાસેથી એટલે બેંક એ હુંડી વસૂલ કરશે. વસૂલ કરે એટલે તમારી સિલ્લક વધે એટલે પાસબુકમાં જમા કરશે. બેંક એન્ટ્રી આપે ને બાળકો, પછી જ રોકડ મેળમાં વેપારી એન્ટ્રી આપવાની છે. તો વસૂલાત માટે મોકલેલ હુંડી બેંક વસૂલ કરે એટલે પાસબુકમાં જમા થાય છે. એનો અર્થ સિલ્લક વધે, રોકડ મેળમાં ક્યાં આવે? ઉધાર. તો ત્યાં નોંધ નથી એટલે આપણે કરીશું ઉધાર. હવે સમજો, બેંકમાં વસૂલાત માટે મોકલેલી હુંડી હજુ 2 મહિના થયા નથી એટલે બેંક એ વસૂલ કરશે નહીં, અથવા નકારાય, બેંક ના પાડે, ના અમારે હુંડી રાખવી નથી, અમે આ સેવા આપતા નથી, તો એની નોંધ થશે નહીં. કારણ કે બેંક ના પાડે છે તો પાસબુકમાં તો એન્ટ્રી જ નથી આવવાની, અને પાસબુકમાં એન્ટ્રી આવે પછી જ રોકડ મેળમાં એન્ટ્રી આપવાની છે. રોકડ મેળમાં તો છે જ નહીં, તો આ વ્યવહાર નથી, પાસબુકમાં નથી, રોકડ મેળમાં, બંને જગ્યાએ નથી એટલે નોંધ થશે નહીં. બેંકે જતા કરેલ બેંક ચાર્જીસની રોકડ મેળમાં નોંધ નથી. જો ખાસ સમજો, બેંક ચાર્જીસ 50 રૂપિયા છે, બેંક ચાર્જીસ વેપારીનો ખર્ચ, રોકડ મેળમાં જમા, પાસબુકમાં ઉધાર. તમે બેંકને યાદ અપાવો છો કે તમે આ 50 રૂપિયા બેંક ચાર્જીસના લીધા એ ખોટા લીધા છે. તમે મને ગયા મહિને જે સેવા આપેલી હતી ત્યારે તમે 50 રૂપિયા પાસબુકમાં ઉધાર કરેલા, આ બીજી વખત ભૂલથી તમારાથી 50 રૂપિયા લેવાઈ ગયા છે બેંક ચાર્જીસના. એટલે બેંક શું કરશે? આ બેંક ચાર્જીસની રકમ જતી કરશે. એટલે બેંકે પાસબુકમાં ખર્ચ ઉધાર કરેલો છે, બેંક રકમ જતી કરે એટલે બેંક રિવર્સ એન્ટ્રી આપે, બેંક પાસબુકમાં જમા કરશે. હવે તમારે શું કરવાનું? તમે ખર્ચ રોકડ મેળમાં જમા કરેલો છે, હવે રોકડ મેળમાં નોંધ નથી, ત્યાંથી એન્ટ્રી કાઢવાની એટલે જમાની વિરુદ્ધ રોકડ મેળમાં ઉધાર. હવે રોકડ મેળના બેંક ખાનાની
કે પાસબુકના સરવાળાની ભૂલ થઈ જાય. દાખલામાં આપેલું હોય કે રોકડ બેંકની આય એટલે આવક, ઉધાર બાજુનો સરવાળો 5000 ઓછો, અથવા વ્યય બાજુનો સરવાળો 2000 વધુ ગણેલો છે, અથવા પાસબુકનો ઉધાર બાજુનો સરવાળો ઓછો કે વધુ ગણેલો છે. રોકડ મેળ હોય કે પાસબુક, સરવાળાની ભૂલ થાય તો એક જ નિયમ યાદ રાખવાનો, સરવાળો ઓછો હોય ને તો એ જ બાજુ લખાય અને સરવાળો વધુ હોય ને તો વિરુદ્ધ બાજુ લખાય. કઈ રીતે? પાસબુકની ઉધાર બાજુનો સરવાળો 2000 ઓછો ગણેલો છે તો બેંક શિલ્લક મેળમાં ઉધાર બાજુનો ઓછો સરવાળો એટલે ઉધાર બાજુ જ આવશે 2000. પાસબુકની જમા બાજુનો સરવાળો 3000 વધુ ગણેલો છે, વધુ એટલે વિરુદ્ધ બાજુ, જમાની વિરુદ્ધ એટલે ઉધાર આવશે. આ જ નિયમ રોકડ બેંકને પણ લાગુ પડશે. એ સિવાય બાળકો અન્ય ભૂલ સુધારણા એ આપણે દાખલામાં જોઈશું. એવું બને બેંક ચાર્જીસની રકમ 2 વખત લખાઈ જાય, અથવા બેંક વ્યાજની રકમ રોકડ બેંકમાં ઉધાર બાજુ લખવાની હોય તો ઉધારને બદલે જમા બાજુ લખાઈ જાય, રકમ ખોટી રીતે લખાય. એ વ્યવહાર મુજબ આપણે જોઈશું. ફરીથી ઝડપથી રિપીટ કરીએ. રોકડ મેળ અને પાસબુકની બેંક બાકીમાં તફાવતના કારણો. નિયમ શું યાદ રાખવાનો? જે વ્યવહાર રોકડ મેળ અને પાસબુક બંનેમાં નોંધેલ હોય અથવા બંનેમાં નોંધેલ ન હોય એ બેંક શિલ્લક મેળમાં લખાશે નહીં. તો શું લખાશે? જે ચોપડામાં જે બાજુ નોંધ નથી થઈ, એટલે કે રોકડ મેળ અથવા પાસબુક બેમાંથી એક જગ્યાએ નોંધ નથી અથવા નોંધ છે તો ખોટી રીતે છે એ જ વ્યવહાર લખાશે. ચાલો, મળેલ પરંતુ બેંકમાં ભરવાનો રહી ગયેલ ચેક જમા, બેંકમાં ભરેલ પરંતુ બેંકે વસૂલ કે જમા ન કરેલ ચેક જમા, બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક ઉધાર, લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ ન થયેલ ચેક ઉધાર, લખેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક જમા, લખેલ પરંતુ વેપારીને આપવાના રહી ગયેલ ચેક ઉધાર, ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલ રકમ ઉધાર, બેંકમાં ભરેલ ચેક નકારાય જમા, બેંકે વેપારીના ખાતે ઉધારેલ બેંક ચાર્જીસ કમિશન જમા, બેંકે વેપારી વતી વસૂલ કરેલ વ્યાજ ડિવિડન્ડ ઉધાર, બેંકે વેપારી વતી ચૂકવેલ દેવી હુંડી જમા, બેંકમાં વટાવેલી હુંડી પાક્યા તારીખે નકારાય તો જમા. કઈ રકમ? હુંડીની મૂળ રકમ વત્તા નકરામણી ખર્ચ. લખેલ પરંતુ બેંકે નકારેલ ચેક ઉધાર, બેંકમાં વસૂલાત માટે મોકલેલ હુંડી જે વસૂલ થઈ છે ઉધાર, પરંતુ વસૂલાત માટે મોકલેલ હુંડી તમને સ્પષ્ટ આપેલું હોય જે વસૂલ થઈ નથી કે નકારાઈ છે તો નોંધ થશે નહીં. બેંકે જતા કરેલ બેંક ચાર્જીસની રોકડ મેળમાં નોંધ નથી તો ઉધાર. અને રોકડ બેંકનું બેંક ખાનું, રોકડ ખાનું કે વટાવ ખાનું નહીં, રોકડ બેંકનું બેંક ખાનું કે પાસબુક બેમાંથી કોઈ પણ જગ્યાએ સરવાળાની ભૂલ થાય તો એક જ નિયમ, સરવાળો ઓછો હોય તો એ જ બાજુ અને વધુ હોય તો વિરુદ્ધ બાજુ. એ સિવાય અન્ય ભૂલ સુધારણા. તો બાળકો આટલા કારણો જો આવડી જશે તો કોઈ પણ દાખલામાં આ ચેપ્ટરમાં તકલીફ પડશે નહીં. એટલે આ બધા કારણો બાળકો પહેલાં તો આ વિડીયો બરાબર 1 વખત 2 વખત જોઈ લેજો એટલે બધા કારણો સમજાઈ જશે. પછી તમામ કારણો નોંધ સહિત તમારા ચોપડામાં નોટમાં લખી લેવાના છે. એટલે મને ખાતરી છે કે દાખલામાં કોઈ તકલીફ પડવાની જ નથી. તો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલાની શરૂઆત કરવાની છે અને 2-4 મહત્ત્વના મુદ્દાની વાત કરીશું. ગુડ બાય, આવજો, થેન્ક યુ.